અંધારું ના થાય એવા ગુરુ ગોતીએ અંધારું ના થાય એવા ગુરુ કાગડાએ કોયલનો સંગ કર્યો પેલા કાગડાએ કોયલનો સંગ કર્યો પેલો કાગડો તો કોયલ બની જાય એવા ગુરુ ગોતીએ પેલો કાગડો તો કોયલ બની જાય એવા ગુરુ ગોતીએ સૂરજ ઉગ્યા પછી અંધારું ના થાય એવા ગુરુ ગોતીએ સૂરજ ઉગ્યા પછી અંધારું ના થાય એવા ગુરુ ગોતીએ પેલા પગલાએ હંસલાનો સંગ કર્યો 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 પેલો પગલો તો હંસ બની જાય એવા ગુરુ ગોતીએ પગલો તો હંસ બની જાય એવા ગુરુ ગોતીએ પેલો પગલો તો હંસ બની જાય એવા ગુરુ ગોતીએ પેલો પગલો તો હંસ બની જાય એવા ગુરુ ગોતીએ પેલા લોઢાએ પારસનો સંગ કર્યો પેલા લોઢાએ પારસનો સંગ કર્યો પેલું લોઢું કંચન બની જાય એવા ગુરુ ગોતીએ 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 સૂરજ ઉગ્યા પછી અંધારું ના થાય એવા ગુરુ ગોતીએ સૂરજ ઉગ્યા પછી અંધારું ના થાય એવા ગુરુ ગોતીએ તો ફેરો સફળ થઈ જાય એવા ગુરુ ગોતીએ તો ફેરો સફળ થઈ જાય એવા ગુરુ ગોતીએ જેનું જીવન ઉજ્જવળ બની જાય એવા ગુરુ ગોતીએ જીવન ઉજ્જવળ બની જાય એવા ગુરુ ગોતીએ પેલા ડુંગરાએ સુગરાનો સંગ કર્યો પેલા ડુંગરાએ
પછી અંગાત ના થાય એવા પછી અંગારો ના થાય એવા જાગતી વલડા જાગતી વલડા જાગતી તારી નામ પ્રેમ નામ તોડ ઘણા તારી નામ પ્રેમ નામ તોડ ઘણા તારી નામ પ્રેમ નામ તોડ મમતા ઘણી મમતા ઘણી સાગર ના કોને આવતું
તારી નામમાં વેદ ને પ્રાંતિ ઘડી 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 એ મળી પાપના પોટલા માર ગણો જાનો ભવસાગર ના કોઠે આયે લાવતું હે મહી આપના પોટલાનો કર ગણો જાત જીવનરા ભવસાગર ના કોઠે આયેલું લાવતું રે છે ગુરુ પ્રતાપે જય શ્રી રામ છે ગુરુ પ્રતાપે જય શ્રી રામ કહે છે કોઈ સત શરણ લે સેવી લે જાત જીવનરા ભવસાગર ના કોઠે આયે લાવતું હે કોઈ સંતચરણ ને સેવી લે જાત જીવનરા ભવસાગર ના કોઠે આયેલું લાવતું રે છે જગતી ભવસાગર ના કોઠે આયે લાવતું જાગતી વદરા ભવસાગર ના કોઠે આયેલું લાવતું રે છે ભજન કર તમારું ભજન કર તમારી પ્રમાણાયો પાકે પ્રિય વસેલા ઓ સદગુરુ પ્રિય વસેલા એવું તો ભજન કરું ગુરુદેવનો ભજન કરું તમારી પ્રમાણાયો પાકે ગમે વસેલા ઓ સદગુરુ પ્રિય વસેલા હું તો ભજન કરું ગુરુદેવના આરે કાયામો આરે કાયામો આરે કાયામો કવળ ચારો વસિયો હિરલા દો ઓ સદગુરુ હિરલા દો હું તો ભજન કરું ગુરુદેવનો હરે દયા વણજારો વસિયો હિરલાનો રે ઓ સદગુરુ હિરલાનો રે હું તો ભજન કરું ગુરુદેવના
ભવસાગર ના કોઠે આયેલું નાવ તારું ડૂબે છે. સંતોએ સરવાળો મારીને કહ્યું તારું નાવ કોઠે આવી ગયું છે. અને આ કિનારે આવી ગયું છે અને કિનારે આયા પછી જ આ નાવડો ડૂબે છે. એની પાછળનું કારણ છે કિનારે જ નર્યો કાદે ઉભો છે. મધ દરિયે તો તમારે વાયરે હેડે છે, પણ આ કિનારે આયા પછી જ બધી માથા આયો કે ના આયો. તારી નાવમાં વ્યામના વંટોળ ઘણા. આ વ્યામ દોરા ધાગાહી નેકરે એવો નહીં. નેકરે વિઠ્ઠલ. આ વ્યામ કાઢવા માટે કોઈ સંત મહાપુરુષ મળી જાય અને જીવનમાંથી જો નેકરી જાય ને, વ્યામ કેવા પ્યાથા છે વિઠ્ઠલ. હું જન્મ્યો છું અને મરી જવાનો છું. આ એક પ્રકારનો વ્યામ છે. હું આ નાતનો છું, આ ગામનો છું, આ મોટા વ્યામ છે. હું પુરુષ છું, પેલો સ્ત્રી છે, એ એક વ્યામ છે. સરવાળો મારીને કહ્યો તું નથી પુરુષ નથી પ્રેમદા. આ તો બધું હરખું જણાય. જય હો. આ તો આ ચર્મ દ્રષ્ટિથી બધું જુદું ભાષે. જ્ઞાન દ્રષ્ટિએ એક ફેરો ટળ્યો મારા જન્મ. ડાયાબિટીસ થયો હોય, 4 ચોકડી ડાયાબિટીસ જેને હોય ને એને મોહનથાળ ઝેર જેવો લાગે. એને મોહનથાળ ઝેર જેવો લાગે. અને જેને ડાયાબિટીસ ના હોય 8-10 ઢેફો મિલ દેશું તમે. ગોઠવી દે. વિષય વ્યસન ને વ્યામ હરી ભજવા દે. જીવનમાં તમારે જ હરખું કરવાનું છે. કોક હરખું કર્યા લે ને આપણે હરખું કરીએ એવું નહીં. અમે ભજન ગઈએ તમારું થઈ જાય એવું નહીં. તમારે ભજન કરવું પડશે. ભજન કરું તો મારી ભ્રમણા ભાગે રુધિરે વસેલા રામ. આરે કાયામાં એક વણઝારો વસ્યો જે હીરાનો વેપારી છે. જે હીરાનો વેપારી છે. અમારે બાપુ ઘણી વખત કે શ્યાઘોડી ની ખેતી કરી હોય એમાં કદા રોપડી કાઢવાની વિઠ્ઠલ મર કોદા કાઢી કોઈ રોપડી કાઢી નફાની ખેતી છે. કશું ની આદવાની બેદવાની પાણી વારવાની કરવાની કશું માથા ફૂટ જ નથી. ડોબો હાચવાનો જો અહીંયા સેટ આપણે થવાનું છે વિઠ્ઠલ મહારાજ. કોક સેટ કર્યા લે થાય એવું નથી. કહેવતમાં કહ્યું છે કે ભાઈ બ્રાહ્મણ લોટો આલે એ તમારે શ્યામાં ઉપયોગ કરવો એ બાજી તમારા એની બાજી તમારા હાથમાં છે. આ અવસર આવ્યો છે બહુ સારો. ભવસાગર તરવાનો વારો. તો ભવસાગર ના કિનારે નાવ તારું આવી ગયું છે. પણ ઘણા ખરા 80% લોકો કાલ હાતું જીવસ. કાલ હાતું
સંતો કહે છે આજનો લાવો લઈ લઈ લે એમ નહીં. હા બાપુ હા યાદ રાખો છે આપડા રાવજી કે મેરામાં કાયમ નહીં રહેવાનું. હા રાવજી મહારાજ એમ કે છે કે આ મેરામ કાયમ નહીં રહેવાનું. લેવાનું લેવા જેવું લેવાનું ને ઘર ભેગા થવાનું. જો નહીં આ કયું બજાર છે? મેળા બજાર માયા બજાર. માયા બજાર મેળાનું માયા બજાર જરા જો ને જરા જો ને કરી લે વિચાર માનવ મેરાનું માયા બજાર. વચમાં રોપેલો એક મોટેરો ચગડોળ. આ ચગડોળ ઘણી વખત ઉપર આવે ને ઘણી વખત ન્યાસે થાય છે કે નહીં થતું આવું? આજ દાડો હસી ખુશી નો હોય કાલ પાછું મોઢું ચઢેલું હોય ન્યાસે આવે. હા ચગડોળ છે. હા ચગડોળ છે. વિઠ્ઠલ મહારાજ આપણે કઈક મહેમાની કરવા જઈએ જેને ઘેર ગયા હોય અને જઈએ ને પછી આમ આમ આપણને જોઈને એવા છે તો આમ કારો પડી જાય, સોમ પડી જાય, ઉતરતો ચહેરો દેખાય એટલે આપણે સમજી લેવાનું તો રાત રોકાવા જેવું નહીં. તો રાત રોકાવા જેવું એમનો ચહેરો જ કયા લે તમે આયા એ એમને ના ગમ્યું અને આમ ખુશ ખુશ આમ રે હોમો આઈને ઠેલું હાથ ખૂંચવી લે રાત્રે એવા મજા આનંદ થઈ જાય તમને વાતમાં કાઢો ઓહો આયા કે આયા કે આ તો ના ગમ્યા હોય વિઠ્ઠલ આઈ મહારાજ બેસે ને ખાટલા પાલો પાણી લઈને આવે ને તરત કે રાત રોકવાય એવું ના હોય તો અલ્યા હજુ તો આયા જ છીએ વચ્ચે ગઈ વખતે આયા તમે રાત નતા રોકાય. હા નહીં જવું તો યાદ કરી આવે. ચોખવટ કરી લે ચોખવટ અને જતો જ મળજો એમનો ચહેરો ખીલખીલાટ હોય ને હે વિઠ્ઠલ મહારાજ. જે ઘરની અંદર હંપ હોય એ હંપ જ પેલી ભાગોર વાળાને ખબર પડે કે ના હો એ લોકોનો હંપ ખરો. ફરિયામાં નવી ચોખવટ ચોખ્ખાઈ હોય પેલા ફરિયા વાળા વાતો કરીએ ફરિયા વાળાનો હંપ કરો છે જ ફરિયા એ તમારે કેટલી ચોખવટ છે તમારું વખણાય. વિઠ્ઠલ તમાકુનું પોંદું જેવું આમ રેશમ જેવું લાગે ને તો એમ સમજવું કઈ રોગ જ નહીં અને ઉતારા હારા આવશે. ડોંગેર લેર્યું હોય એનું લેર્યું કયા લઈએ લોરિયું કયા લઉં ખેતરના શેડે ઉભો ઉભો કે આ વખત રેકોર્ડ તોડ પાકે એવું લાગે. કેમ લાગે કેમ આ બધું દેખાય છે શેના ઉપર એ તાક નેકરે છે પેલા લેર્યો છે એવો પેલો લેર્યો છે એવો વિઠ્ઠલ મહારાજ. હા એ કયા લે ઘી ખાતા હોય એના ગાલવા તરત ચમકારા મારે. એમને કેવું ના પડે હું તો ઘી વગર ખાતી જ નહીં કહેવાની જરૂર નહીં બોને તો તારા ગાલવા કયા તમે ઘી ખાઓ કે નહીં ખાતા કોકને કહેવાની જરૂર ના પડે કઈ ના પડે. જીવન એ અનમોલ કિંમતી છે. આજ એક જીવન લાસ્ટ એન્ડ ફાઇનલ છે કિનારે આવી ગયું છે પણ આજ જીવનમાં વ્યામ અને વંટોળ ઘણા બહુ વ્યામ તમારો વિઠ્ઠલ મહારાજ. ડોબું ના ઉભું રહે તોય વ્યામ. છોકરાને છોકરું રડ કરતું હોય તોય વ્યામ. હોય છે કે નહીં હોતા?
કૂતરા કોદારે હમણાં કુકરિયા હતું કઈ જોવડાવવા નહીં ગયા. અને આપણે દવાખાનામાં ફેર ના પડે પણ કઈક નાડું બંધાવા જઈએ. વિઠ્ઠલ નાડું બંધાવાથી મેં ના પકાય પાણી પીવા જઈએ. એ જેટલી પ્રકારના વ્યાયામ વિષય વ્યસન ને વ્યાયામ હરી ભજવા દે. કેમ જીવનમાં વ્યાયામ બહુ, તાર જીવનમાં વ્યસને બહુ. વિઠ્ઠલ મહારાજ જી બાપુ જીવનમાં વ્યસન પણ બહુ. આ તમારા ઉપર ફૂલોની વર્ષા થાય છે. થાય છે આ ટીવી જોતા હતા આપણે. આવું હા ટીવી માં બહાર આવ્યું કે ના આવ્યું? આવ્યું ને. તમે કોઈ આલી મુવાલી નથી. તમારા ઉપર તો ફૂલોની ફૂલ પુષ્પ વર્ષા થાય છે કે નહીં થાય? વિઠ્ઠલ મહારાજ આ શરીરમાં ફૂલો છે એવું ચારે ખબર પડી? મરી ગયા પછી ખબર પડી. આ શરીરમાં 5 તત્વનો શરીરમાં ફૂલ છે એવું ક્યારે મરી ગયા ફરી જયારે વારવા જવાનું થયું તાર ખબર પડી કે મને કે ફૂલો વારવા. મેં શેનો ફૂલો? હે વિઠ્ઠલમાં એ ફૂલો પાછો વારી લાવવાનો. અને જેવી સગવડ હોય, કોઈને બહુ આઘું જવાની સગવડ ના હોય મહીસાગરમાં લઈને જાય. અને બહુ પૈસા હોય પાછા હરિદ્વાર લઈને જાય. એમાં પૈસાનું જ મહત્વ હોય છે કે મરી ગયાનું મહત્વ નહીં હોતું. વધારે પૈસા હોય પેલો હરિદ્વાર જાય. એ કેવડાવા હાથું જ જાય છે હું હરિદ્વાર ગયો હતો. પૈસાની ફેસિલિટી વાળા બેઠા. હા ઘણા ખરા કહે નહીં જતા એ સંતરામ માલ્યા હોય પેલા 15 દાડે ભેગું કરીને જાય છે. એમણે એવી જોગવાઈ કરી. પણ મરી ગયા પછી ખબર પડી ભાઈ આ ફૂલો છે ને એને મહીસાગરમાં નાખવાથી માણસનું કલ્યાણ થાય. હવે ચમનું એ તો પછી આપણે વિચારવા જોઈએ. એ ફૂલો આટલો પવિત્ર જગ્યાએ જઈને પાછો ખાટલો ભરવાનો તો ઉભો રહે. આમાં એક જગ્યાએ ગયા હતા તો ખાટલામાં પોટલી મેલેલી. આ પોટલી તો એમને ઘૂંટો ઘૂંટો મારવા જોઈતો હતો. તે તમે તમારી ચિંતા જો કરો જો ગયા તો પોટલીઓ મળતી હશે એ ખોરી કાઢે ના ખોરી કાઢે. મય ચંપલ હોય જે 5 જાતનું ફ્રૂટ હોય પછી એ બધું જાત જાતનું હોય છે. વિઠ્ઠલમાં પહેલા તો એક એ તપાસ કરો કે એવા ગયા હે કઈ તો કોક આ જે લે કોણ લઈને જશે તો વિઠ્ઠલમાં આ બધી વ્યવસ્થા તમારે જાતે કરવી પડશે. કોક કરે તમને મળે ચો પુલી ચો પટો મારી દેવી ભગભગ વાણી કાઢે. પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું. આપણી જોગવાઈ આપણે કરવી પડશે. આપણી જોગવાઈ આપણે કરવી પડશે. જાગ જીવનના ભવ સાગરના કોઠે આયેલું નાવ તારું ડૂબે કે નહીં ડૂબતું. આપણી રહેણી સારી હોવી જોઈએ. આપણી કહેણી સારી હોવી જોઈએ. આપણું ખાવાનું પીવાનું ઉઠવાનું બેહવાનું આવવાનું બધું સારું જો હશે ને વિઠ્ઠલ મહારાજ દુનિયા તમને યાદ કરશે. નહીં જો સારું હોય તો દુનિયા જ ફરિયાદ કરશે. સારું જો હશે તો તમને દુનિયા યાદ કરશે નહીતર ફરિયાદ કરશે. કરે કે ના કરે? એ જોગવાઈ આપણે જાતે આપણે કરવી પડશે. આપણે આની વ્યવસ્થા કરવી પડશે વિઠ્ઠલ કે ના કરવી પડે? હા એક નગરની અંદર રાજા બનાવવાનો. રાજા એટલે રાજા બનાવ્યો. રાજા નક્કી કર્યો આ રાજા 5 જ વર્ષ રાખવાનો. પછી 5 વર્ષ પછી એ રાજાને ધક્કો મારવાનો, ગોદા મારવાના અને ધક્કા મારીને એને કાઢી મૂકવાનો. વચ્ચે એક નદી આવે અને નદીના પેલા કિનારે મોટું જંગલ હતું.
એ જંગલમાં કાઢી મૂકવાનો. વચ્ચે નાવડું હતું. નાવડું એ નાવડાની અંદર બેસીને પેલા કિનારે જતું રહેવાનું. પેલા કિનારે ઉતરે તો હિંસક પ્રાણીઓ પેલી બાજુ હોતો એને ફાડી ખાય. એને ફાડી ખાય. જોજો ઊંઘમાં ના જતું રહે. પાડોશી જોડે વાતો કરે એમ ના જતું. હિંસક પ્રાણીઓને ફાડી ખાય. જે રાજા થાય એ 5 જ વર્ષ રહેવાનું. પછી એને ધક્કા મારે. નગરના લોકો બધા ધક્કા મારે. ધક્કા મારી નાવડામાં બેહાડીને પેલી કોરા મિલ લેવાનો. પછી હિંસક પ્રાણીઓ એને ફાડી ખાય. સારું કામ કરે તોય ધક્કા મારે. સારું કામ કરે તોય ધક્કા મારે. કદાચ આપણે રહીએ એ જ નગર ના હોય શી ખાતર. આ વાત આપણી જ છે. ધક્કા મારી કાઢી મૂકે. એમ એક એવો રાજા થયો વિઠ્ઠલમાં. ફર્સ્ટ ક્લાસ બુદ્ધિશાળી વ્યક્તિ હતો. રાજા બન્યો. રાજા બન્યો એટલે પહેલે જ દાડ ગાદી ઉપર બેઠા પછી પહેલે જ દાડ ઠરાવ કરી દીધો. વિઠ્ઠલ સામે જે જંગલ હતું ને જંગલ, એ જંગલ ને બુલડોઝર મારી દીધું. રણ મેદાન બનાવી દીધું. અને તો આગળ જાહેરાત લગાવી દીધી, આ બાજુ મોટું નગર બનાવવાનું છે. જેને કોઈ વેપાર અર્થે જગ્યા રાખવી હોય આવી જાય. પેપરમાં જાહેરાત, ટીવીમાં જાહેરાત, ફેસબુક ઉપર જાહેરાત, વોટ્સએપ ઉપર મેસેજ મોકલી દીધા. લોકો આવવા લાગ્યા. તો જમીનો રાખી લોકોએ ધંધા માટે મોટી મોટી દુકાનો બિલ્ડિંગો બાંધી દીધી. આ બાજુ માણસ સારું કામ કરતે 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 એવું કહેવાય છે 5 વર્ષ પૂરો થવાયો, 1 દિવસ બાકી રહ્યો એટલે રાજીનામું આપી દીધું. નગરના લોકોને કહ્યું કે ભાઈ હવે હું આ નગરમાંથી વિદાય લઉં છું, રજા લઉં છું. એટલે કોઈ ધક્કો મારવા એટલે તે ઉભો રહે, મારો એક દાડો બાકી છે, હજુ કાલનો દિવસ છે મારે. એક દાડા પહેલો આપણે તૈયારી કરી દેવાની. એક દાડા પહેલા પણ જો જવાના છો તો જંગલ છે, તો હિંસક પ્રાણીઓ છે, એને બુલડોઝર મારી દો, રણ મેદાન બનાવી દો. એવા વેપાર અર્થે લોકોને બોલાવો. રણ મેદાન 1 દિવસ બાકી. નાવડામાં બેઠો હસતો હસતો હેડ્યો. વિઠ્ઠલ મહારાજ હસતો હસતો હેડ્યો. ખુશી. જે નાવડા વાળો હતો એને વિચાર કર્યો કે ભાઈ અમારી જેટલી પેઢીઓ જતી રહી, જેટલા રાજાઓ થયા, અમારી બધી પેઢીઓ વાળાએ બધા રાજાને જોયા, આજ દિન સુધી કોઈ રાજા હસતો હસતો ગયો નથી. અને તમે હસતા હસતા જાવ છો, એની પાછળનું કારણ શું છે? પેલા એ કહ્યું કે સામે કિનારે કશો અવાજ આવે છે, તાકે મોટો મોટો ડીજે વાગતો હોય એવું લાગે કે એ સામે કિનારે મોટું નગર છે અને નગરનો રાજા એ હું છું. અને રાજાનું સ્વાગત કરવા માટે લોકો આવે છે. તમારા તો એવા ને એવા જંગલ છે. રાજ સિંહાસન ઉપર બેઠો, ગાદી ઉપર બેહો, રાજા બનો. એટલે હોમેનું જે જગ્યાએ જવાનું છે ને જંગલને બુલડોઝર મારી થડિયા બળિયો કાઢીને એની જે થાય બનાવો રણ મેદાન. થાય કે ના થાય? રણ મેદાન બનાવી દો. તમે જુઓ કેવી જીવન જીવવાની મજા આવે છે. આટલો સંદેશો મારા સદગુરુને કેજો.